વાત સમજાય છે ને બધાને? ઊંઘ નથી આવતી ને? ચારે પાતર પાડી એટલે પછા કાકાએ શું કીધું, દયા અહીંયા જ મૂકી દે ને, બધા ડબરા ભોગ તપેલા બધા આ મૂકી દે. દયા કે આ એક તો હખણા રહેતા નથી કે. એમાં વાંક એનો નહોતો, બીક લાગતી હતી કે મેં આટલું શાક કર્યું છે અને આટલોક માનભોગ કર્યો છે અને અહીંયા મૂકવાનું કહે છે. હવે પછા કાકાએ કીધું એટલે મૂક્યું. ચારેય ધરાઈને પ્રસાદ લીધો, તપેલામાં તોય વધ્યું હતું. શેઠિયાઓ કે સાંભળ, આજે ઠાકોરજી પધાર્યા ને, આ ભાથું બાંધી દે, ઘરે દીકરા વહુ ને માને ખવડાવો, એમ માનું કાંઈ નક્કી નથી. કણકો લે નહીં કે જેટલું હોય ને હમેટી દીધું. સૌરાષ્ટ્રમાં શું કે હમેટવાનું, બધું હમેટી લઈ ગયા. એના ઘરના બધાએ લીધું. આ પુષ્ટિ માર્ગ, આ વલ્લભ આપણે પુષ્ટ કરાવીએ છીએ ને મારવાલા. બધી ચિંતા એને, તમારે ને મારે કાંઈ ચિંતા કરવાની જરૂર. પણ જેને ભાવ હોય એને, ઘણા ભેંસ આગળ ભાગવત કરે રાખો, ભેંસ આમ કરે ન કરે. તો આ તો કોકે કીધેલી વાત હોય યાદ આવી ગઈ. હવે એક નાની વાત કહી ને આપણા સત્સંગને વિરામ આપે રીખો. ન સંભળાતો હોય તો આ બધું. વલ્લભાધીશ એક સાચો બની ગયેલો પ્રસંગ હમણાંનો એટલે 15-20 વર્ષ પહેલાં. આમાંથી જેસલમેર કેટલા ગયા છે? ત્યાં જારીજી ભર્યા છે બધાએ. એ ગામનો આ સાચો બની ગયેલો પ્રસંગ. એ ગામમાં એક રમેશભાઈ કરીને વૈષ્ણવ હતા. એમને મેડિકલ સ્ટોર, એટલે આખું ગામ એમને ઓળખે. એમને એક દીકરો, એનું નામ રાકેશ. રમેશભાઈ એટલા ભગવદીય વૈષ્ણવ, સતત સવારે આવે, સુંદર મજાનું ઠાકોરજીનું ને વલ્લભનું સ્વરૂપ હતું. એને ભીના કપડાથી પોછે, મિશ્રીનો ભોગ ધરાવે અને જેટલી વાર તરસ લાગી એટલી વાર મિશ્રી મોઢામાં પધરાવે. ઘરે જઈ ઠાકોરજીનો પ્રસાદ લે. હવે એનો દીકરો મોટો થયો, છોકરાઓ મોટા થાય ને એને પ્રશ્નો બહુ હોય. આ તો ચિત્ર છે, આને શું ભોગ ધરવાનો, આને શું ભગવાન માનવાના, ભૂખ્યાને ખવડાવો, ના ભણી શકતા હોય એને ફી ભરો, ઘરડાની સેવા કરો, આમાં ભગવાન છે. પપ્પા તમે આ બધું ખોટું કરો છો. એકનો એક દીકરો આવી દલીલ કરે, એના પપ્પા હસે, ભાઈ તમે ભણેલા, તમારે જેમ વિચારવું એમ, પણ હું તો માનું જ છું કે ઠાકોરજી સાક્ષાત છે અને છે. છોકરો કહેવાય તમારી યારે માથાકૂટ શું કરું,
તમને શું સમજાવું? હું આ બધામાં માનતો ઘડાના ઘરમાં આવું હોય. આપણે નારણપુરાના એક વૈષ્ણવ છે, મોટી ઉંમરના. હમણાંની મને ખબર નથી, હું પહેલાંની. એના ઘરે ઠાકોરજી સખડી આરોગે. એટલે એકવાર મેં પૂછ્યું કે તમારે તો બધા સવારે મજાના, મને કે બધા જુદા જુદા માને ઈલાબેન. રવિવારે અને મંગળવારે ઘણાય હાલીને અંબાજી જાય ભદ્રકાળી. સમજી ગયા? બીજા છે એનું કાંઈ મને કહેતી નહીં બેન, હું શેમાં માને. હું એ બધા ઉઠે એ પહેલાં મારા ઠાકોરજીનું બધું કરી લઉં અને ભોગ ધરાવું. ગુરુદેવે કહ્યું કાંઈ વાંધો નહીં, જે જીવનો જેવો અધિકાર હોય એવું થાય. આમાં આગ્રહ ન હોય, હઠાગ્રહ ન હોય. જેના ઉપર અનુગ્રહ હોય ને એ આમાં આવે. 12મા સાયન્સ પછી બધાય ડૉક્ટર બને. સમજી ગયા ને બધા? તો આ ભાઈ કે તારી ઈચ્છા. એટલે ઓલો છોકરો કે તમારી યાર કોણ માથાકૂટ કરે, તમે માનવા તો છો. એકનો એક દીકરો હતો, ઘણા વર્ષે આવેલો હતો, એની માનો મોઢે ચડાવેલો હતો. છેલ્લે એ રમેશભાઈ માંદા પડ્યા, એમનો છેલ્લો સમય હતો. માએ બોલાવ્યા, રાકેશ તાર પપ્પા પાસે બેસ. બેઠો. પપ્પા કાંઈ કેવું છે? ભાઈ કેવું છે પણ મારી છેલ્લી ઈચ્છા તું માનીશ? પપ્પા મારા હાથમાં હાથ રાખો, તમારી છેલ્લી ઈચ્છા હું માનીશ. એના મા રાજી થઈ. રાકેશ બોલાતો નથી. આપણી દુકાનમાં જે ઠાકોરજીને હું ભીનું વસ્ત્ર કરી અને ભોગ ધરું છું ને મિશ્રીનું, એ તું કાયમ ધરજે ભાઈ. માએ કીધું બોલ. ધરીશ. ગમ્યું. બાપની છેલ્લી ઈચ્છા હતી. પહોંચી ગયા. 16 દિવસ દુકાન બંધ રહી. પહેલાં તો આ બધું હરાવવાનું, ટકો કરાવવાનું. હવેથી તો આપણે બધા જાણીએ છીએ, મારે કાંઈ કહેવું નથી. 17મા દિવસે દુકાન ખોલી, બુહારી કરી, જળ ભર્યું, સ્વરૂપના દર્શન કર્યા. આમ જોઈ ગયો. મા પાછળ આવ્યા, લાજ કાઢી. રાકેશ તાર પપ્પાએ છેલ્લે કીધું યાદ છે ને તને? હા ભાઈ ધૈરો ભોગ. માં હજી બુહારી કાઢું છું. માં બહુ વાલી હતી. માં ગઈ એટલે ભીના વસ્ત્રથી ને લૂછી મિશ્રી ધરી સરાવીને એક મોઢામાં મૂકી. બાપાએ કીધું છે બાકી જે આવે એ બધાને મિશ્રી દે. હવે પરાકાષ્ઠા સાંભળો. વરસાદના દિવસો, લાઇટ વહી ગઈ. એક છોકરો દોડતો દોડતો આવ્યો. પ્રિસ્ક્રિપ્શન લખેલું હતું, રાકેશભાઈ 2-3 જગ્યાએ જઈને આવ્યો, ક્યાંય આ દવા નથી, મને જોઈ દો ને તમારે ત્યાં દવા હોય ને. મારી માં ડહકા લે છે. ડૉક્ટરે કીધું
કે આ દવા મળી જાય તો તારી માને સારું થઈ જાય. વાંચ્યું? લાઇટ નહોતી. એ કે છે ઊભો રાખ, આગળથી ને પડી હતી, દવા આપી દીધી. ઓલો લઈ ગયો. એક ગયો, ઘરે પહોંચ્યો કે ન પહોંચ્યો એ ખબર, ત્યાં લાઇટ આવી. લાઇટ આવીને જોયું તો એક ભાઈ પેલા ઉંદર મારવાની દવા પાછી દઈ ગયા હતા. એ દવા અહીંયા મૂકી હતી. એ દવા ઓલા છોકરાને આપી. અને ચિંતા થઈ, હાય હાય, હું કહું છું માનવ ધર્મ બજાવો, હોસ્પિટલમાં મદદ કરો, ભૂખ્યાને અન્ન આપો. આ મેં જ આની માને મારી નાખી. અરર, મેં એનું ઘર જોયું નથી. હું શું કરું? એની માં મરી જશે. આ ગુનો મને પ્રભુ માફ નહીં કરે. નાસ્તિક હતો તોય બોલ્યો શું? આ ગુનો મને પ્રભુ માફ કરશે નહીં. અને ઓલું જે ચિત્રજી હતું, જે એ માનતો હતો કે આવા બધામાં હું મારો બાપો માનતો હશે, એની પાસે જઈને ઊભો રહ્યો. હું નાસ્તિક હતો, હું ઠાકોરજીમાં નહોતો માનતો. આજે હું ચરણમાં શીશ નમાવી, ચરણારવિંદમાં મસ્તક નમાવી વિનંતી કરું છું કે હવે મારી એકેય પળ આપના નામ વિના નહીં જાય. તમે આની માને ગમે એમ કરીને બચાવો. ત્યાં ઓલો છોકરો દોડતો આવ્યો.